આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. છેલ્લા 44 દિવસમાં 65 કરોડ ભક્તોએ સ્નાન કર્યું. આ આંકડો અમેરિકાની વસ્તી કરતાં બમણો છે. મહાશિવરાત્રી પર્વ સ્નાનની સાથે જ 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન થશે. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ મહાકુંભમાં જવાનો એક વિડીયો શેર કર્યો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 81.09 લાખ લોકોએ સ્નાન કર્યું. મહાશિવરાત્રી પર 3 કરોડ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે, એટલે કે કુલ આંકડો 66 થી 67 કરોડ સુધી પહોંચશે. સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતાં વધુ છે. ફક્ત ભારત અને ચીનની વસ્તી મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં વધુ છે. યોગી સરકારે દાવો કર્યો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે. મહાકુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને 25 ફેબ્રુઆરીની સાંજથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. સુંદરબની વિસ્તારમાં આતંકીઓએ ઓચિંતો હુમલો કરી ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ તરત જ આ વિસ્તારને ઘેરી લેવાયો છે. ઘટના સ્થળે વધારાની ફોર્સ મોકલાઈ છે. આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ માહિતી સામે આવી હતી કે ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે. તેમાં 3 પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી, જ્યારે એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાએ આ અંગે માહિતી મળી અને તેમણે હુમલા પહેલા જ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવા જઈ રહ્યા છે. ટ્રમ્પે મંગળવારે ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેણે $5 મિલિયન એટલે કે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાય છે. ટ્રમ્પે આને અમેરિકી નાગરિકતા મેળવવાનો માર્ગ ગણાવ્યો છે. ટ્રમ્પે ગોલ્ડ કાર્ડને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. આ માટે લોકોએ $1 મિલિયન એટલે કે લગભગ 8.75 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણા ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકાશે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ લાગી છે. 1 થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકાઈ છે અને સતત 4 કલાકથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ-અલગ ફ્લોર પર પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ, જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું કે અહીં ખૂબ જ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે. અલગ-અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવવામાં આવી છે. અત્યારે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આજે એક અસામાન્ય ઘટના બની. ટ્રેનના ઇલેક્ટ્રિક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન રેલવે ફાટક પાસે અટવાઈ ગઈ હતી. આ ઘટનાના કારણે બહુચરાજીથી વિરમગામ તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાઈન જોવા મળી. આ માર્ગ પર બાયપાસ રોડ ન હોવાના કારણે ભારે વાહનોની અવરજવર વધુ રહે છે. પરિસ્થિતિની ગંભીરતા એટલી હતી કે કેટલાક લોકોને ટ્રેનના 2 ડબ્બા વચ્ચેની ખાલી જગ્યામાંથી રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવરના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થાય છે. સ્થાનિક રહીશો બાયપાસ રોડની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જો બાયપાસ રોડ બને અને ભારે વાહનોની અવરજવર અન્ય માર્ગે વળે તો ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે છે. વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં પકડાયેલો આરોપી ફિરોઝ ફરાર થઈ ગયો છે. કપરાડા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ બાદ તેને સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. થોડા દિવસ પહેલા આરોપી ફિરોઝે જેલમાં તબિયત લથડવાનું બહાનું કાઢ્યું. તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલે દાખલ કર્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ આરોપીએ પોલીસ જવાનોની નજર ચૂકવી ફરાર થવામાં સફળતા મેળવી. ઘટનાની જાણ થતાં સુરત અને વલસાડ પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી છે. હજુ સુધી આરોપી મળ્યો નથી. સુરત પોલીસ મથકે આરોપીના ફરાર થવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે કલવાડા ગામના ઠક્કરવાડા તરફ જવાના રસ્તે એક મહિન્દ્રા પિકઅપ વાનમાં
દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે વાહનની તપાસ કરી હતી. પોલીસે વાહનનો પીછો કર્યો ત્યારે કલવાડા ગામ નજીક આવેલા પારસીવાડ વિસ્તારમાં વાહનમાં ટેકનિકલ ખામી થઈ. આ તકનો લાભ લઈને ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી એક્સપાયર થયેલા ફેસવોશની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પોલીસે અંદાજે 93,000 રૂપિયાની કિંમતનો દારૂ અને મહિન્દ્રા પિકઅપ વાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદના સીથડી ગામ પાસે નર્મદા કેનાલમાં તંત્રની બેદરકારી સામે આવી છે. કેનાલમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. કેનાલનો ગેટ બંધ હોવાના કારણે પાણી ઓવરફ્લો થયું હતું. કેનાલ ઓવરફ્લો થતા પાણીએ બાજુમાંથી માટીનો પાળો તોડી નાખ્યો. આ કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. સ્થાનિક ખેડૂતોએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ખેડૂતોએ તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલના ગેટ ખોલ્યા. તંત્રની આ બેદરકારીના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો. આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. દેવગઢ બારિયા નગરમાં છૂટા મૂકેલા અશ્વોના કારણે નાગરિકોની સલામતી જોખમાઈ છે. તાજેતરમાં એક ગંભીર ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને દોડતા ઘોડાએ અડફેટે લીધી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખસેડવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનામાં નગરમાં છૂટા અશ્વોના કારણે અનેક નાના મોટા અકસ્માતો થયા છે. પીડિત મહિલાના પરિવારજનોએ માંગ કરી છે કે આવા છૂટા અશ્વોને તાત્કાલિક પકડવામાં આવે, સાથે જ જવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગોંડલ તાલુકાના ડેરડી ગામમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગામની સિરવાણિયા સીમમાં આવેલી લાલજીભાઈ નરોડિયાની વાડીમાં સિંહે એક રખડતી ગાય પર હુમલો કર્યો છે. આ હુમલામાં ગાયને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાને પગલે ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હજુ ગુંદાસરાની સીમમાં દીપડો પકડાયાની ગણતરીની કલાકો જ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સિંહ ધારી વિસ્તારમાંથી આવ્યો હોવાનું મનાય છે. વધતી જતી માનવ વસ્તીના કારણે જંગલી પ્રાણીઓ માનવ વસવાટ ધરાવતા વિસ્તારો તરફ આવી રહ્યા છે. આના કારણે પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.